વિસાવદર નજીક આવેલા દિગંબર આશ્રમ કુબા ખાતે આજે 4 દિવસથી પૂજ્ય આનંદગીરી બાપુના સાનિધ્યમાં રામદેવ માનસ ગુરુગાથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો લોકો આ માનસ કથાનું રસપાન કરી રહ્યા છે। પૂજ્ય બાપુના ભાવિ ભક્તો સેવકો કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે। હાલ દિગંબર આશ્રમમાં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। સાથે દાન ભેટની પણ અવિરત સરવાણી વહી રહી છે। કથાનું રસપાન પૂજ્ય વિશ્વ ભારતી બાપુ કરાવી રહ્યા છે। કથાની તારીખ 11/5/24થી પ્રારંભ થઈ છે, જ્યારે કથા વિરામ તારીખ 19/5/2024ના રોજ થવાનો છે। પૂજ્ય આનંદગીરી બાપુએ સર્વ ભક્તગણ કથા રસપાન કરવા પધારે તેવું ભાવભર્યું આમંત્રણ પણ પાઠવ્યું છે। આમ દિગંબર આશ્રમ ખાતે પૂરા ભાવભેર રામદેવ માનસ ગુરુગાથા ચાલી રહી છે, ત્યારે સર્વ ભક્તો અહીંયા રામદેવ માનસની ગુરુગાથાનું રસપાન કરવા માટે પધારી રહ્યા છે। જય ગિરનારી। ઓમ નમો નારાયણ। દિગંબર આશ્રમ કુમાર આવલી વિસાવદર શ્રી રામદેવ ગુરુગમ ગાથા 11 તારીખથી ચાલુ થઈ છે અને 19 તારીખ રવિવારે પૂરી થશે। આપણે કહીએ ને કે ગુરુ કૃપા હિ કેવલમ સદા મંગલમ। જ્યારે કોઈ પણને ઉપર ગુરુની કૃપા થાય તો આખું વાતાવરણ મંગલમય થઈ જાય છે। ગુરુ કૃપા થઈ અને ભગવાન રામદેવજી અહીંયા પધાર્યા અને 3 ગામની અંદર સીમાડામાં અમારા મહારાજશ્રી જે કથાનું રસપાન કરાવી રહ્યા છે, પરમ પૂજ્ય ચંદ્રેશ્વર ભારતી બાપુજી અને ગુરુ મહામંડલેશ્વર પરમ પૂજ્ય હરિહરન ભારતી બાપુજી ના કૃપા પાત્ર બની અને આપણે દિગંબર આશ્રમની અંદર પધાર્યા અને હજારો ભક્તો આનંદ લઈ રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે અને જીવનના ધન્યતાને અનુભવ કરી રહ્યા છે કે આપણું જીવન ધન બની ગયા અને આપણો જન્મ ધન બની ગયા। બીજા કથાને આપણે શ્રવણ કરવાનો લાભ મળ્યો। આ બધા ભક્તો જો સામે પ્રસાદ લઈ રહ્યા છે અને બધા લોકો આનંદ લઈ રહ્યા છે, બરાબર। એ ભગવાન સાથે પ્રાર્થના કરી આવો ને આવો ઠેઠ લગી હેલું જાય એટલે જય ગિરનારી। ઓમ નમો નારાયણ। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।